નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લા સમસ્ત માળી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર। મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને મરણોત્તર ભારત રત્ન આપવાની માંગ। દાહોદ જિલ્લા સમસ્ત માળી સમાજ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી મરણોત્તર સન્માનિત કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। સમાજના આગેવાનો દ્વારા રજૂ કરાયેલા આવેદનપત્રમાં ફૂલે દંપતીના ઐતિહાસિક યોગદાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। છેલ્લા ઘણા સમયથી ભારત દેશના માલી સમાજની માગણી છે કે અમારા આદર્શ, અમારા આરાધ્ય એવા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન મળવો જોઈએ। ઘણા સમયથી અમે આ ચળવળ ચલાવી રહ્યા છે, પરંતુ ગમે તે કોઈ કારણસર સરકારશ્રી દ્વારા નિર્ણય પાછળ ઉદાસીનતા સેવી રહ્યા છે અને એના અનુસંધાને ગુજરાતના 34 જિલ્લા મથક ઉપર માલી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે। અમારી રજૂઆત છે કે જ્યારે મહિલાઓને ઘરની બહાર નીકળવા પર પાબંદી હતી, મહિલાઓને શિક્ષણ આપવામાં નહોતું આવતું, તે સમયે મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે 17થી વધુ સ્કૂલો ખોલી અને મહિલાઓને શિક્ષણ આપવામાં આવ્યું। મહાત્મા જ્યોતિરાવ ફૂલે શોષિત, કચડાયેલા પછાત વર્ગ માટે એટલું બધું કામ કર્યું છે કે જેના કારણે સરકારને ભારત રત્ન એનાયત કરવો જ પડે। અમે આજે કલેક્ટરને રજૂઆત કરી છે અને કોઈ પણ સંજોગોમાં મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન અપાવીને જ જંપીશું એવો અમે માલી સમાજ દ્વારા નિર્ધાર કરવામાં આવ્યો છે। આવેદનમાં જણાવાયું છે કે મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે સમગ્ર જીવન દરમિયાન પછાત, દબાયેલ અને કચડાયેલ વર્ગને સમાજમાં યોગ્ય સ્થાન મળે તે માટે અથાગ પરિશ્રમ કર્યો હતો। સ્ત્રી શિક્ષણ, સમાજ સુધારણા અને સમાનતાના હક માટે તેમણે સંઘર્ષ કર્યો હતો, જેના પરિણામે અનેક લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું હતું। સમાજમાં વ્યાપક અસમાનતા અને અંધશ્રદ્ધા સામે તેઓ અડગ રહી લડ્યા હતા। સમસ્ત ગુજરાતની માળી સમાજ તરફથી પણ આ માંગને સમર્થન આપવામાં આવ્યું છે અને ફૂલે દંપતીને તેમના અવિસ્મરણીય યોગદાન બદલ મરણોત્તર ભારત રત્ન એનાયત કરવાની કેન્દ્ર સરકાર પાસે માંગ કરવામાં આવી છે। આ અંગે સમસ્ત માળી સમાજ ટ્રસ્ટ ગુજરાતના પ્રતિનિધિ ભાવિક રામીએ જણાવ્યું હતું કે ફૂલે દંપતીએ સમાજના સૌથી પછાત વર્ગ માટે જીવન સમર્પિત કર્યું હતું। તેમના યોગદાનને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળવી જોઈએ અને તેમને ભારત રત્નથી સન્માનિત કરવાથી સમાજમાં સમાનતા અને શિક્ષણના મૂલ્યોને વધુ બળ મળશે। સમાજના આગેવાનોને આશા છે કે સરકાર તેમની લાગણી અને માંગને ગંભીરતાથી લઈ યોગ્ય નિર્ણય કરશે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।